નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો આજે 7/4/2026 એપ્રિલ મહિનો. તો મિત્રો ઉનાળાની ઋતુ છે અને વરસાદ આવ્યો છે, ચોમાસે જેવું કરી નાખ્યું છે. તો મિત્રો બપોરનો વરસાદ બપોરે ચાલુ હતો, બંધ થાય ચાલુ થાય. તો મિત્રો વિડીયો પૂરો જોજો કે વડનગરમાં ગણેશવાસમાં વરસાદ કેવો હતો. એટલે ફાઇનલી વડનગર જ કહી દો. તો વિડીયો પૂરો જોવો. નમસ્કાર મિત્રો, તો જો તમે વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે એપ્રિલ મહિનામાં 7 તારીખ છે આજે. અને વરસાદનું તમે જો સવારથી વાતાવરણ હતું અને અત્યારે ઓલરેડી વરસાદ ચાલુ થઈ ગયો છે. ઘરમાં પણ વાસરોટ આવે છે. તો મિત્રો ભર ઉનાળામાં ભર તડકામાં એવું લાગે કે ચોમાસું આવી ગયું. જોરદાર પવનની સાથે વરસાદ આવી રહ્યો છે. જો મિત્રો જોરદાર વરસાદ આવી રહ્યો છે. જોરદાર પવનની સાથે મિત્રો જો તમે આપણા પાર્લર જઈ રહ્યા છીએ અને વરસાદ અત્યારે હવે બંધ થયો છે. અને વરસાદ બંધ થયા પછીનું લોકેશન તમે જોઈ શકો છો. કેટલું સરસ લોકેશન થઈ ગયું છે. જુઓ તમે આજુબાજુ એકદમ નેચરલ લોકેશન. અને આપણે ઘરેથી પાર્લર જઈ રહ્યા છીએ. આજુબાજુ લીલુંછમ દેખાઈ રહ્યું છે. એક બેસ્ટ નજારો. તો મિત્રો ઉનાળાની સિઝનમાં વરસાદ આવ્યો તો કંઈક અલગ જ નજારો દેખાઈ રહ્યો છે. ચોમાસામાં વરસાદ આવે તે તો વાત સાચી, પરંતુ ઉનાળામાં પણ વરસાદ આવે તો તે નજારો કંઈક અલગ જોવા મળે છે. કારણ કે વરસાદના ટાઈમે વરસાદ આવે અને થોડી વાર રહીને ઉનાળાની સિઝન એટલે કે તડકો કાઢે એટલે કેવું લાગે તમને વિચારો તમે. તો ફાઇનલી આપણે આપણા પાર્લરે પહોંચી ગયા છીએ. જો આપણે વીર પાર્લર. તો મિત્રો ફાઇનલી આપણે આપણા પાર્લરે પહોંચી ગયા છીએ એક્ટિવા લઈને. જુઓ તમે વડનગર શેખપુર ત્રાસવા રોડ. જુઓ તમે વીર પાર્લર. કેવો વરસાદ આવ્યો છું. વિડીયો ચાલુ છે. એ તો કે એ તો પલળી ગયું. જો વરસાદ આ તો રોજનું હોય મિત્રો કે વરસાદ આવે તો સાથે પવન પણ હતો. હા, પવનની સાથે હતો માટે લાઇટ જઈ છે અત્યારે હાલ. અહીંયા જો આખા શોપિંગે લાઇટ નથી. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો આપણે ફાઇનલી આપણા પાર્લરે પહોંચી ગયા છીએ
અને તમને ખબર હશે કે વરસાદનું વાતાવરણ એટલે સિઝન છે ઉનાળાની ઋતુ છે, ગરમીની ઋતુ. પરંતુ આજે ચોમાસા જેવું કરી નાખ્યું છે. તમે બધા વિડીયો જોયા પ્રમાણે તો બપોરનું સવારનું વાતાવરણ વરસાદનું હતું અને બપોરે વરસાદ આવી ગયો ફાઇનલી. અને તમે અત્યારે જો કે અમારા ગામડાઓમાં આજુબાજુ વિસ્તાર એટલે કે લોકેશન એકદમ નેચરલ લાગી રહે છે. આમ રેગ્યુલર તો નેચરલ હોય જ છે, પરંતુ વરસાદ આવે અને કુદરતી નેચરલ એટલે વરસાદ આવે એના પછી તો કંઈક અલગ જ વાત હોય છે. કે તમે જો અમારા ગામડાઓમાં જે માટી કહેવાય છે, માટીમાંથી સરસ સુગંધ આવતી હોય, પછી નેચરલ આજુબાજુ વાતાવરણ સમજી લો કે પક્ષીઓનો અવાજ, પછી ઝાડ લીલાછમ દેખાતા ઝાડ. તો મિત્રો ગામડાની કંઈક રહેવાની અને ગામડામાં ખરેખર અલગ જ એક અનુભવ મળે છે આપણને. તો મિત્રો ગામડાની લાઈફ અમે બેસ્ટ માનીએ છીએ. શહેરની લાઈફ બેસ્ટ હશે એવું નહીં કહેતા, પરંતુ ગામડાની લાઈફ અમને બહુ સરસ ગમે છે. તો મિત્રો આપણે જો આપણે અંદર પાર્લરમાં જો આપણો મહારાજનો ફોટો છે તો કોમેન્ટમાં જય ગુરુ મહારાજ લખવાનું ના ભૂલતા. તો મિત્રો અત્યારે એવો વરસાદ હાલ બંધ થયો બરાબર. પહેલાં તમે વરસાદના ટાઈમે જોયું કે એવું લાગે કે અત્યારે ચોમાસું ચાલે, અને અત્યારે હાલ તમે જુઓ કે ઉનાળો એટલે કે વરસાદ આવ્યો ના હોય તેવું જ દેખાય છે. જો તમે રોડ પર તમે જોઈ શકો કે એવું લાગે કે વરસાદ જ નહોતો. તો મિત્રો સપોર્ટ કરો છો એવું સપોર્ટ કરતા રહેજો, કારણ કે મારી લાઈફ સાથે અમે મારી ફેમિલી વિશે અને અમે ડેલી વ્લોગ અંદર મૂકીએ છીએ. તો સપોર્ટ કરજો. એવું નહીં કે તમે અમુક વિડીયોમાં સપોર્ટ કરો ના કરો, પરંતુ સપોર્ટ કરો તો સારું મિત્રો, એવી આશા રાખું છું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. જો મિત્રો સાંજ પડી ગઈ છે અને 5 વાગી ગયા છે અને પાછો વરસાદ બંધ થઈ ગયો હતો અને હવે પાછો વરસાદ ચાલુ થઈ ગયો. તમે જુઓ મિત્રો વરસાદ બહુ જ આવે છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રસ્તા પર જતા લોકો અમુક આપણા પાર્લરે આવીને ઊભા રહે છે અહીંયા, કારણ કે વરસાદ બહુ પડે છે, જેથી કરીને